રુચિ આજે શું જમવાનું બનાવ્યું છે બકા? આજે પિઝા બનાવી રહી છું. શું વાત કરે છે? યસ, હા, જો શું છે હેલ્ધી બકા? ઓપ્શન માટે ઝીરો મેદા વ્હીટ પિઝા બેઝ. ઓકે. હવે પિઝા બેઝ લઈશું. હવે બધા આ વસ્તુ કરે છે કે નહીં આઈ ડોન્ટ નો, પણ મને છે ને આ પિઝાના બેઝને ડિરેક્ટલી ઓવનમાં મૂકવા નથી ગમતા. મને એને છે ને એક વખત આવી રીતે જસ્ટ આમ બટર અપ્લાય કરી અને મને એને થોડાક રોસ્ટ કરવા ગમે છે. બરાબર. થોડા ક્રિસ્પી થાય એનાથી? હા, એનાથી ક્રિસ્પી થાય એન્ડ બેઝ એમ સરસ અંદરથી શેકાઈ ગયો અને એવું થઈ જાય. અચ્છા. સો યુ શુડ ડુ ધીસ, તો સારા બનશે, વધારે સારા બનશે. ઓકે. આ બંને સાઈડ આવી રીતે બટર અપ્લાય કરી હા. અને એને જસ્ટ લિટલ બિટ ફ્રન્ટ અને પાછળ બંને સાઈડ છે ને થોડુંક થોડુંક ખાલી શેકી લેવાનું હોય છે. બરાબર. સી આવી રીતે. સેટ અહીંયા જ શેકી દેવા. હા, યસ યસ યસ, આની ઉપર જ. સી આવી રીતે છે ને બંને સાઈડ થોડુંક થોડુંક છે ને આવી રીતે થોડુંક લિટલ બિટ રોસ્ટ કરી લેવાનું, એટલે સરસ અંદર સુધી ક્રિસ્પી થઈ જાય બેઝ. હવે ડોક્ટર ઓટકરનો પિઝા પાસ્તા સોસ યુઝ કરું છું. અમને લોકોને જે ઘરે સ્ક્રેચથી બનાવતા હોય છે ને એ પાસ્તા સોસમાં કે પિઝા સોસમાં છે ને નથી મજા આવતી, સો હું રેડીમેડ યુઝ કરું છું જેને ઘરનું પસંદ. હવે હું ડોક્ટર ઓટકરની જ વેજ માયોનીઝ યુઝ કરું છું, થોડુંક એક્સ્ટ્રા ચીઝી કરવા માટે, થોડું જઈનું વજન થોડું વધારે વધારવા માટે. યમ્મી. યસ, બસ આવી રીતે એને હલકું હલકું સ્પ્રેડ કરી દેવાનું. હવે હું વેજીટેબલ્સ યુઝ કરીશ. અમારા ઘરમાં બધા એને ફૂલ્લી લોડેડ વેજીટેબલ વાળા જ પિઝા ભાવે છે, બરાબર. એટલે એની માટે મેં રેડ એન્ડ યલો કેપ્સિકમ્સ લીધા છે, બ્રોકોલીઝ લીધી છે, ઝુકીની લીધું છે, બેબી કોર્ન લીધા છે, કોર્ન, ઓલિવ્સ, ઓનિયન. વાહ ભાઈ વાહ. યસ, પેટ ફાટી જવાનું છે આજ. ફૂલ્લી લોડેડ વેજીટેબલ પિઝા છે. તો રેડી થઈ ગયું હવે છે? ના, હજી તો કોર્ન નાખું છું, ઓલિવ્સ નાખીશ. ફટાફટ કર બકા, ભૂખ લાગી છે. આઈ નો તમને ભૂખ લાગી છે, પણ ઓલરેડી 9 વાગી ગયા વ્યાનના હું ચક્કરમાં. એટલે જ બહુ જ ઉતાવળ કરી રહી છું. મને તો એવું થાય છે કે આ કાચો જ ખાઈ જાઉં. યસ, કેટલો મસ્ત છે. તો પછી તમને ભાવે છે ને વેજીટેબલ્સ એટલે એક્સ્ટ્રા નાખું છું. હવે હું બે ટાઈપની ચીઝ યુઝ કરું છું, એક અમૂલની મોઝરેલા ચીઝ અને અમૂલની જ પ્રોસેસ ચીઝ. મને એકચ્યુઅલી સ્ટ્રેચ જે આવતું હોય છે ને બહારના પિઝાઝમાં એ બી મને ગમે છે, અને જે આપણી નોર્મલ પ્રોસેસ ચીઝની જે ફ્લેવર હોય છે એ બી ગમે છે, એટલે સો આઈ યુઝ બોથ ઓફ ધેમ. ધીસ ઇઝ પ્રોસેસ ચીઝ. એનું બી મસ્ત લેયર કરી દેવાનું. જે ઓછું નાખ બકા, મારું વજન વધી જશે ભાઈ. એવું ના થાય, ચીઝ વગર તો પિઝા થોડી સારા લાગે. આઈ બની. ચીઝ તો જોઈએ જ. આજે પેટની આઈ બનવાની છે. હવે મારી પાસે મોફી રિચાર્ડ્સનું ઓટીજી ઓવન છે. હું એકચ્યુઅલી બેકિંગ કરતી હતી એટલે મારી પાસે ઓલરેડી છે, સો એને મેં પ્રી હીટ કરી નાખ્યું છે 10 મિનિટ્સ માટે. 180 ડિગ્રીઝ પર મેં એને પ્રી હીટ કરી નાખ્યું છે. હવે આપણે એની અંદર આપણો પિઝા સ્લાઇડ કરીને મૂકી દઈશું. હવે આમાં આપણે ટાઈમર સેટ કરી દઈશું, 180 ડિગ્રીઝ ઉપર રાખીશું અને 15 મિનિટ્સનું ટાઈમર સેટ કરીશું અને ઉપર અને નીચે બંનેની હીટ આપીશું, એટલે નીચેથી અને ઉપરથી બંનેથી પિઝા સરસ રીતે બેક થઈ શકે. હવે આપણે એક વખત ચેક કરી લઈશું, ચીઝ મેલ્ટ થઈ ગઈ છે અને નીચેથી બેક થઈ ગયું છે. યસ, એટલે ફાઇનલ થઈ ગયું. હા, યસ યસ યસ, ઇટ્સ ડન. સી આપણો પિઝા. હા ભાઈ વાહ, ફટાફટ કાપ ભાઈ, જલ્દી ફટાફટ કાપીને મને આપી દે. ઓકે, ડન. હવે આપણે એનો ક્રંચ સાંભળીશું. વાવ, રેડી છે તમારો પિઝા. ફટાફટ આપી દે બકા. સી આવી રીતનું પૂલ બી જોવા મળશે એન્ડ ચીઝી બી જોવા વાહ મળશે. ભાઈ વાહ, થેન્ક યુ સો મચ. ટેસ્ટ કર્યા પછી હવે રિવ્યુ આપવામાં આવશે. ગાઈસ, ટેસ્ટ કરીએ. બધા આવી જાઓ ફટાફટ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. મોસ્ટ વેલકમ. લેટ્સ ટ્રાય. સુપર. વાવ.
ભાઈ તમને 1000 રૂપિયા બી ઓછા પડે આના તો. થેન્ક યુ સો મચ રુચિ. મોસ્ટ વેલકમ. Bye તમને bye. ભાઈઓ એટલે બસ વસૂલ થઈ બહુ જ ગયું. ભાઈ બહુ જ મસ્ત છે. હે ને? સિરિયસલી ડિલિશિયસ. થેન્ક યુ સો મચ. Bye. બાય.